પ્રયોગ 2 હેતુ શું છે તો કે બીજને ઉગવા માટે હવા અને પાણી જરૂરી પ્રમાણમાં મળે તે જરૂરી છે તે સાબિત કરવું. સાધન સામગ્રીમાં વાટકી, ચણા, પાણી અને કપડું. ચાલો 3 આકૃતિઓ તમારે દોરવાની રહેશે. હવે પ્રયોગ પદ્ધતિ આપણે જોઈએ. 3 વાટકી અને થોડા ચણા લો. પહેલી વાટકીમાં 5 ચણા લઈ વાટકી પાણીથી ભરી દો. બીજી વાટકીમાં 5 ચણા લઈ તેને ભીના કપડામાં વીંટીને મૂકો. ત્રીજી વાટકીમાં 5 ચણા મૂકી તેમાં કંઈ મૂકવાનું નથી, ત્રણેયને ઢાંકી દો. 2 દિવસ પછી તેનું અવલોકન કરો. ચાલો અવલોકનમાં શું તો બીજને હવા મળે છે તો કે ના. પછી વાટકી 2માં હા અને વાટકી 3માં પણ હા. બીજને પાણી મળે છે, વાટકી 1માં હા, વાટકી 2માં હા અને વાટકી 3માં ના. બીજમાં શું ફેરફાર થાય તો કે બીજ મોટા થયા, પછી વાટકી 2માં અંકુરિત થયા અને વાટકી 3માં કંઈ પણ થયું નહીં. બીજમાં અંકુર ફૂટ્યો તો કે વાટકી 1માં ના, વાટકી 2માં હા અને વાટકી 3માં ના. ચાલો નિર્ણય. આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે બીજને ઉગવા હવા અને પાણી યોગ્ય પ્રમાણમાં જરૂરી છે. ચાલો વિકલ્પો આપેલા છે. નીચેનામાંથી કયું દ્વિદળી છે? ચણા. કોનો બીજનો ફેલાવો પવન દ્વારા થાય? આંકડો. કોનો બીજનો ફેલાવો પાણી દ્વારા થાય? નાળિયેરી. નીચેમાંથી કયું ખડબચડું બીજ છે? ચણા. અને નીચેમાંથી કયા ફળનું બીજ મોટું છે તો કે ચીકુનું મોટું હોય. ચાલો પછી સાચા ખોટા આપેલા છે કે વાલના બીજ અંકુરણ પામે ત્યારે 2 બીજપત્ર હોય છે. સાચું. સડેલા બીજ વાવવાથી ઉગતા નથી. સાચું. બીજને ઉગવા માટે ફક્ત હવા જરૂરી છે. ખોટું. અહીં તમારો આ પ્રયોગ પૂરો થાય છે. થેન્ક યુ.